સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી ગુમ થયેલ 3 સગીરાઓને ઇટારસી રેલવે સ્ટેશનથી 2 યુવક મોહમ્મદ કલીમ અને મોહમ્મદ અવેસ સાથે પોલીસે ઝડપી અને માતા પિતાને સહી સલામત સુપ્રત કરી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક સાથે 3 સગીરા દીકરીઓ ગુમ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. 19મી જૂનની રાત્રે બનેલી આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો કે 2 કિશોરીઓને પડોશમાં જ રહેતા 2 શ્રમિક યુવકોએ પ્રેમ સંબંધની જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી ભગાડી ગયા હતા. જ્યારે ત્રીજી 13 વર્ષની બાળકી ઘરમાં માતા પિતા દ્વારા અભ્યાસ કરવા બાબતે તેને વર્તન અને સતત ટોકવામાં આવતા ઠપકો આપતા મનમાં ભારે લાગી ગયું અને માતા પિતાના ભણતર માટેના ઠપકાથી નારાજ થઈને બહેલાઈ જઈને તે પર આ બંને યુવકો અને કિશોરીઓ સાથે ઘર છોડીને ભાગી નીકળી હતી. ઘટનાની જાણ થતાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી. ડીસીપી કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનમાં તરત જ મિસિંગ અને અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી. દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસના ડી સ્ટાફ તેમજ ઝોન 2 એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક કામે લગાડવામાં આવી. પોલીસે ગુમ થયેલ દીકરીઓના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી, જેમાં પડોશમાં જ રહેતા 2 યુવકો પર શંકા ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પડોશમાં રહેતા 2 ઇસમો પર તે જ રાતથી ગાયબ હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ કલીમ અબ્દુલ લકલામ શેખ ઉંમર 22, આરોપી 2 મોહમ્મદ આવેસ અહમદ અતીક શેખ ઉંમર 24 તરીકે થઈ છે. આ બંને આરોપીઓ મૂળ યુપીના છે અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં રહીને મજૂરી કામ કરતા હતા. બંને યુવકોને 2 કિશોરીઓ સાથે પ્રેમ સંબંધ બંધાયો અને તેઓ દીકરીઓને સુરત બહાર ભગાડી જવા માટે મોટો પ્લાન ઘડી ચૂક્યો. ડીસીપીએ કહ્યું કે આ સમગ્ર સર્ચ ઓપરેશનમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સૌથી મહત્વના સાબિત થયા. પોલીસે સૌપ્રથમ દીકરીઓની ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ખબર પડી કે 5 જણા સાથે જતા હોવાનું સ્પષ્ટ દેખાયું. ત્યારબાદ આગળની ડિરેક્શન ચેક કરતા ખબર પડી કે ઉધના રેલવે સ્ટેશન તરફ જાય છે. ઉધના રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરતા ખબર પડી કે તેઓ ત્યાંથી ટ્રેનમાં બેસીને નાગપુર જવા રવાના થયા. પોલીસે તાત્કાલિક નાગપુર રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો. રેલવે સ્ટેશન પર ઉતરેલા 5 જણાના સીસીટીવી ફૂટેજ ત્યાંની પોલીસે ચેક કર્યા. ખબર પડી કે આરોપીઓ દીકરીઓને લઈને નાગપુરથી બરોની રાજપથ સાગર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને યુપી તરફ ભાગી રહ્યા છે. આ માહિતી મળતા પોલીસે રેલવે પ્રોટેક્શન આરપીએફનો સંપર્ક કર્યો અને આરોપીઓ તેમજ દીકરીઓના ફોટોગ્રાફ્સ મંગાવીને અલગ અલગ સ્ટેશનો પર શેર કર્યા. નાગપુરથી આગળ વધતી ટ્રેનની કડી મેળવીને રેલવે ફોર્સે મધ્યપ્રદેશના ઇટારસી રેલવે સ્ટેશનથી આરપીએફ ટીમને એલર્ટ કરી દીધી. ટ્રેન ઇટારસી સ્ટેશને પહોંચી. તરત જ આરપીએફની ટ્રેનમાં સર્ચ ઓપરેશન કરીને બંને આરોપીઓ અને 3 દીકરીઓને ટ્રેનમાંથી નીચે ઉતારી લીધી અને બીજી તરફ ઉધના પોલીસની ટીમ પર ત્યાં પીછો કરતી હોવાથી સમયસર પહોંચીને ઇટારસી પહોંચી ગઈ અને 5 જણાનો કબજો મેળવ્યો. હાલમાં ઉધના પોલીસે 3 દીકરીઓને તેના માતા પિતાને સહી સલામત સુપ્રત કરી છે. પરિવારજનોએ હેમખેમ સુપ્રત કરતા રાહતનો શ્વાસ લીધો. પોલીસે બંને આરોપીઓ મોહમ્મદ કરીમ અને મોહમ્મદ આવેસની વિધિવત અટકાયત કરી લીધી છે. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે અને આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરી. ઉધના પોલીસ સ્ટેશનમાં તારીખ 19ના રોજ રાત્રે એક 3 છોકરીઓ પોતાના ઘરથી જતી રહી છે પ્રકારની મિસિંગની ફરિયાદ દાખલ થયેલી હતી. આ છોકરીઓના ફેમિલી મેમ્બર્સ સાથે ઇન્ટરોગેશન કર્યું ત્યારે ખબર પડી કે એમની બાજુમાં જ રહેતા બીજા 2 ઇસમ છે. તેનું નામ છે મોહમ્મદ કલીમ અબ્દુલ લકલામ શેખ ઉંમર વર્ષ 22, જેઓ અત્યારે મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં. બીજાનું નામ છે મોહમ્મદ આવેશ અહમદ અતીક શેખ ઉંમર 24 વર્ષ, મજૂરી કામ કરે છે પટેલનગર ઉધનામાં. મૂળ એ યુપીના રહેવાસી છે બંને. અને આ બંને છોકરીઓ સાથે પ્રેમ સંબંધ થતા એ બંને છોકરીઓ અને આ બંને છોકરાઓ ઘરેથી રાત્રે નીકળી ગયેલા હતા. એની સાથે બીજી એક 13 વર્ષની જે બાળકી છે એ પોતાના ઘરમાં એને એવું લાગી આવ્યું હતું કે એના માતા પિતા એને બોલે છે અને ભણવા માટે અથવા તો એને જે બિહેવિયર છે એના માટે થઈને ઘરમાં જે માતા પિતા ટોકતા હોય છે એ લાગી આવતા આ બંને છોકરાઓ જે 2 છોકરીઓને લઈને જતા રહ્યા હતા એની સાથે આ 13 વર્ષની છોકરી પણ જતી રહી હતી. અમારા ટેકનિકલ સર્વે રાત્રે જ અમે લોકોએ ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરી હતી. ડી સ્ટાફ અને ઝોન 2ની એલસીબી કામે જ લાગી ગયા હતા અને વિધિન અ શોર્ટ ટાઈમ અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ લોકો ઉધના રેલવે સ્ટેશનથી બેસી અને નાગપુર બાજુ ગયા છે અને નાગપુર ટ્રેનમાં બેસીને રવાના થયા છે. જે રેલવેની ટીમ છે એને અમે કોન્ટેક્ટ કર્યો હતો અને રેલવે પોલીસે પણ લોકલ પોલીસને સપોર્ટ કરી અને જે નાગપુરમાં એ લોકો ત્યાં રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા તેના સીસીટીવી ચેક કરતાં ખબર પડી કે જે 2 છોકરા અને 3 છોકરીઓ છે એ બરોની રાજપતિ સાગર એક્સપ્રેસમાં બેસી અને ત્યાંથી રવાના થયા છે.
તો જે રેલવેનું પ્રોટેક્શન ફોર્સ છે એમની સાથે કોન્ટેક્ટમાં હતા લોકલ પોલીસ, અને રેલવે પ્રોટેક્શન ફોર્સે જે ઇટારસી રેલવે સ્ટેશન છે એની રેલવે પ્રોટેક્શન ફોર્સને કોન્ટેક્ટ કરતા અને ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. તો એ ચારેય જણને, 2 છોકરા અને 3 છોકરીઓને ઇટારસી ખાતેથી ત્યાં ટ્રેનમાંથી ઉતારી દીધા હતા, અને લોકલ પોલીસની અમારી ટીમ પણ ત્યાં સુધીમાં ત્યાં પહોંચી ગઈ હતી, અને 3 દીકરીઓ અને જે 2 આરોપી છે એને લઈ અને પોલીસ સ્ટેશન આજે પરત થયા છે, અને દીકરીઓને પણ એમની માતાને હેન્ડઓવર કરી છે, અને આગળની અમારી ઇન્વેસ્ટિગેશન્સ પણ ચાલુ છે. અને જે 2 આરોપી છે જેમની નાની છોકરીઓને જે લઈને જતા રહ્યા હતા એ બંને આરોપીને પણ અમે અટક કર્યા છે. મૂળ સીસીટીવીના આધારે જ અમે આખી આગળની લાઈન પકડી હતી, અને રેલવે સ્ટેશનમાંથી એ ઉધનાથી ગયા હતા એટલે ત્યાં રેલવે સ્ટેશનના પણ સીસીટીવી ફૂટેજીસ ચેક કર્યા હતા. પટેલ નગરના જે એમનું ઘર છે તેની આસપાસના પણ સીસીટીવી ફૂટેજીસ ચેક કર્યા હતા, જેમાં ખ્યાલ આવ્યો હતો કે આટલા લોકો ત્યાં સાથે મળીને ગયા છે, અને ત્યાં આગળ ડાયરેક્શન ચેક કરતાં ખબર પડી કે રેલવે સ્ટેશન આવ્યા છે. ત્યાંથી ત્યાંના સીસીટીવીમાં જોતાં ખબર પડી કે એ લોકો ત્યાં આ રીતે ટ્રેનમાં બેઠા છે. ત્યાંથી જ્યારે એ લોકો નાગપુર ઉતર્યા ત્યારે ત્યાંના પણ રેલવે પોલીસનો કોન્ટેક્ટ કર્યો, અને ત્યાંના પણ સીસીટીવી ચેક કરતાં જ આગળની અમને લાઈન મળી, અને આગળ એ લોકો જે બરોની રાજપુરી સાગર એક્સપ્રેસમાં બેસીને આગળ જાય છે ત્યાં એ લોકોને અમે કેચ કર્યો. અત્યારે પૂરતું કોઈ ગુનો ઇતિહાસ અમારી સામે આવ્યો નથી. એ લોકો બંને બાજુમાં જ રહે છે, અને મૂળ યુપીના છે, અને લેબર વર્ક મજૂરી કામ માટે એ લોકો અહીંયા આવ્યા.